આપકી અદાલતમાં પાર્લામેન્ટના મેમ્બર રવિ કિશન પર આરોપ છે કે તેઓ રાજનીતિમાં કાચા છે. રવિ કિશનજી, તમે રાજનીતિમાં આવ્યા એ વખતે જ્યારે આખા દેશમાં મોદીની હવા હતી. તમે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જોનપુરની જનતાએ તમારી હવા કાઢી નાખી. મારા ઘરના લોકોએ, મારી પત્નીએ બધાએ કહ્યું કે કોંગ્રેસ 2014માં હારશે. કંઈક કહેવાય છે ને કે ગ્રહ, જ્યારે ગ્રહ તમારા પર નાચે છે તો તમે ક્યાંય. પણ હું જવાનો હતો 2014માં અમિત શાહજીને મળવા, અને મને ત્યાં જ ખેસ પહેરાવવાના હતા. રાજનાથસિંહજી લઈને આવી ગયા હતા મને, અને બધું નક્કી હતું. અને ત્યાં ગાડી લેફ્ટમાં જવાની જગ્યાએ મને અમુક લોકોએ મારી ગાડીમાં બેઠા હતા, મને કહ્યું કે રાઇટમાં ચાલો. જે ગાડીમાં બેઠેલા હતા એ બે એના નક્ષત્રો હતા જે મને લઈ ગયા રાઇટમાં. એ મને રાઇટમાં લઈ ગયા અને કહ્યું કે એક જગ્યાએ તમારે માત્ર કોફી પીવાની છે. અને કોફી પીવામાં, આજે હું આ વાત સાફ કહી દઉં છું કે વાત શું હતી. એ કોફી પીવામાં મને બધાએ કહ્યું હતું, પત્નીએ પણ કહ્યું હતું કે ના કહેજો, ભલે કોફી પી રહ્યા છો આમ કરીને આવજો. મોબાઈલ કેમ કે બહાર રાખી દીધો હતો, હું અંદર બેઠો હતો. અને મારી જ્યારે વાતો થઈ, ના, કોફી કોણે પીવડાવી? કોંગ્રેસની ઘણી મોટી નેતા. અને હું તમને કહી દઉં, જનતાને કહી દેવું જોઈએ, છુપાવવાની શું વાત છે? પ્રિયંકા ગાંધીએ તમને કોફી પીવડાવી. હું આમ કરતા કરતા જેમ કોઈ ગ્રહ આવ્યો હોય અને માથું આમ કરી નાખ્યું, ના કહેવાની તે પણ હું નહીં લડી શકું. અને મેં ત્યાં જવાનું હતું અને મેં હા કહી દીધી. હાર થઈ ગઈ. અને દરેક માણસ, તમે પણ જીવનમાં ભૂલ કરી હશે, મારાથી પણ થઈ ગઈ. અમે તો જોયું કે મનોજ તિવારી તમારાથી વધારે ચતુર નીકળ્યા. એ પહેલી વારમાં 2014માં જ મોદીજીના રથ પર સવાર થઈ ગયા. મનોજ ઘણો સ્માર્ટ છે. એ હંમેશાથી મનોજ બ્રેન સારું વાપરે છે. અને મેં કહ્યું છે ને કે ભાવનાઓમાં મેં પહેલાં પણ કહ્યું કે ઇમોશનલ ઘણીવાર જગ્યાએ જીવનમાં હું ગબડી ગયો છું. નહીં, જો તમે ગબડીને અહીં નહીં આવ્યા હોત તો તમે રાહુલજીની સાથે યાત્રા કરી રહ્યા હોત. પહેલા તમે કહેતા હતા કે મારા બાબા કોંગ્રેસી છે, હવે કહો છો મારા બાબા યોગી આદિત્યનાથ છે. જો સાચું છે, પહેલાના સમયે જે પાર્ટી હતી એ જ દેશ કહે છે ને કે અમને વધારે સમજ ન હતી. એક જ પરિવાર ચલાવી રહ્યા હતા. એ પરિવાર કઈ રીતે ચલાવી રહ્યો હતો કંઈ ખબર નહોતી. એવું લાગતું હતું કે બસ આ જ લોકો છે, આ જ ચલાવશે. અંગ્રેજો જતા રહ્યા પછી આમના હાથમાં જ બધું આવી ગયું છે. એ જ લોકો આપણને ઓપરેટ કરી રહ્યા હતા, આપણને એમના અનુસાર ચાલી રહ્યા હતા. જ્યાં સુધી મોદીજી જેવો ચહેરો આવીને તમને કહે નહીં કે નહીં દેશ કેમ ચાલે છે, દેશ આટલો વિરાટ હોઈ શકે છે, વિશ્વગુરુ પણ બની શકે છે, દેશને પાકિસ્તાન પણ ડરાવી દે, ચીન જેનું મન કરે આવીને આપણને દબડાવી દે, ગાળો આપી દે, જેને મન થાય તમે કહો કે આ ભારત છે. પણ જુઓ, યોગીજીએ તમને ગોરખપુરથી લડાવ્યા. હવે ગોરખપુર તો એ સીટ છે જ્યાંથી હંમેશા કોઈ સાધુ સંત લડતા હતા, સંન્યાસી લડતા હતા. 40 વર્ષ તેઓ જીતતા રહ્યા. તો લોકોએ કહ્યું ને કે આ કોણ નાચવા ગાવા વાળો આવી ગયો અહીંયાથી લડવા માટે. જુઓ, હા, બધાને લાગ્યું, જ્યારે હું નીચલી ગયો તો ગોરખપુરમાં બધાને લાગ્યું કે આ મહારાજજી શું ભૂલ કરી રહ્યા છે. અહીંયા તો મંદિરની સીટ છે, ક્યાંથી આ આવી ગયા. અને બહારી જવાનું પણ વિરોધીઓએ ત્યાં જ કર્યો કે બહારનો છે, પાક્કો રવિ કિશન હારી જશે અહીંયાથી. પણ મને એવું લાગ્યું કે બહારીમાં હું ખાસી ચિંતામાં પડી ગયો. રોજ ચૂંટણીમાં માટે હું દોડું, રોજ ફરીને આવું. આખો કાળો થઈ ગયો હતો, 45-46 ડિગ્રી. અને રોજ સાથે ચાલવાવાળા રાત્રે કહે હજી ઘણી ચૂંટણી સૂતેલી છે, જાગી નથી. મેં કહ્યું કે તો કે હજી સુધી સૂતેલી છે, જાગી નથી આ ચૂંટણી. મેં કહ્યું ચૂંટણી જાગશે કઈ રીતે? તો કે તો બહારથી છે. તો મેં કહ્યું કે આ ખરું છે યાર. મારી આંખોમાં એકદમ આંસુ આવી ગયા. કહ્યું કે આટલી મહેનત કરી રહ્યો છું અને હવે હારી નહીં શકું. હવે તો કંઈ પણ થઈ જાય. કંઈ પણ કરીને બહારી માની સાથે વાત કરી. ખબર પડી કે હું ત્યાંનો જ ગોરખપુરનો છું. મેં કહ્યું કઈ રીતે? તો કહ્યું કે તું શુક્લા છે, તું ગર્ગનો પૌત્ર છે અને મામખોર ગોરખપુરની જગ્યા છે. એ ગામને શોધો. એ ગાંવ શોધ્યું. ત્યાં 5 વાગે સવારમાં નીકળી ગયો. પહાલગંજ પાસે મામખોર એક ગામ છે જ્યાં શુક્લા જેટલો પણ વર્લ્ડના શુક્લા છે ત્યાં જ મેળવી શકાય છે. એ ગર્ગ ગોત્રના. ત્યાં ગયો, ત્યાંની મોટી જોઈ, ત્યાં માથું ઘુસાડી દીધું અને ત્યાં જ ફોટો પડાવ્યો કે જોઈ લીધો, બહારનો નથી. આ જ માટીમાં ઘૂસીને નીકળ્યો છું હું બહાર. તો
સુપરસ્ટાર રવિ કિશન ત્યારે રવિ કિશન શુક્લા થઈને અવતરિત થયા. જો રાજનીતિમાં રજતભાઈ જ્યારે પણ અવસર આવશે ને તો રાજનીતિમાં તમને લોકો પણ આવશો ને તો તમને તમારું પણ આખું ખાનદાન આગળનું પાછળનું કોણ ક્યાં બધું જ ખોદી નાખશે. તો કોઈ જેને પોતાના વિશે જાણવું હોય કે જણાવવું હોય કે હું કોણ છું તો આવો રાજનીતિમાં તમારું ફોર્મ ભરી દો, નામાંકન કરો, બધા વિરોધીઓ તમને ખોદી નાખશે. પણ ગોરખપુરના લોકોએ મને કહ્યું કે તમે ત્યાં સ્પીચ આપી, કહ્યું કરોડો રૂપિયાનો ખર્ચ કરીને તમે સ્મશાન ઘાટ બનાવ્યું, બળવામાં મજા આવશે. નહીં થઈ જશે, કોઈ કવાલી નથી કે થઈ જશે. જુઓ થયું શું હતું, આજે હું સફાઈ આપી દઉં. વિરોધીઓએ મને ટ્રોલ પણ કર્યો હતો એના વિશે. થયું એમ હતું કે રજત સર કે હું મહારાજજીની સાથે ત્યાં સ્મશાનમાં ગયો હતો. મહારાજજીએ મને 62 કરોડનું ઘણું સુંદર ત્યાં સ્મશાન બનાવ્યું તપતી નદી પાસે રાજઘાટ. તો ત્યાં આગળ મહારાજજીએ મને કહ્યું, પછી મને તક મળી એવી સાંસદના રૂપમાં ભાષણ આપવાનો. તો મને લાગ્યું કે સ્મશાન પર શું ભાષણ આપું યાર. તો હું તો બ્લેન્ક થઈ ગયો હતો. હું તો ઘણો એમણે કહ્યું કે નહીં બોલવું તો પડશે તમારે. હવે સ્મશાન પર હું ઊભો થઈ ગયો છું ત્યાં આગળ અને ત્યાં જોઈ રહ્યો છું કે પબ્લિક જમા છે બધી, અને એ જ બધાએ મને વોટ આપ્યા છે અને હું ઊભો છું એમની સામે. મહારાજજી બોલ્યા કે હવે ખર્ચો ઘણો કરજો, તમે સમજી રહ્યા છો, અને અહીંયા નદી છે, તમે મળસ કે સવારે શું કરો છો, અહીંયા આગળ આવીને બધી ખબર છે, અમને ખબર છે, સાંભળી લો, અહીંયા જેની જે મૃત્યુ થશે એ સીધા સ્વર્ગમાં જશે. અને મહારાજજી નવું મશીન લાવ્યા છે. તો જુઓ, એ બોલવાનું કારણ એ હતું કે રાબતી માં પર માની પૂજા કરીએ છીએ તે તો તમે ગંદકી નહીં કરો, તમે લોકો અહીંયા એવું કામ ન કરો. અને મહારાજજી બધી વ્યવસ્થા તમારે માટે આપી રહ્યા છે. અને તમે હજી એને કેમ કે હજુ જુઓ, બ્રાહ્મણ લોકો જે ઘરમાં પિતાજી હોય છે ને, આજ ભાષામાં વાત કરતા હોય છીએ અમે લોકો, મૃત્યુની વાત તો જેમ કે ભોજનમાં પૂરી ખાવી છે, શાક ખાવું છે, તો એમ જ મૃત્યુની પણ વાત થાય છે. તો એ લેંગ્વેજ હતી. જનતાએ પણ મને ક્ષમા કરી. પણ તમે શું કહ્યું એ આખી વાત તો અરે રામ કે ભાઈઓ જુઓ, અહીંયાથી જાઓ. ભોજપુરીમાં બોલું? હા, भोजपुरी में बोलूं कि देखा हो, पहले बात तो प्रणाम। महाराज जी 62 करोड़ खर्चा करके बहुत मेहनत करत आड़न एजा रुआ लोग खातिर, और सजा देलन, पूरा उत्तर प्रदेश सजावत आड़न, हर जिला सजावत आड़न, दिन रात निस्वार्थ त्यागी वाड़न, जैसे हमारे मोदी जी वाड़न वैसे हमारे पूज्य योगी महाराज जी वाड़न। तो रुआ लोग एजा भोरे भोरे का करला वो सब हमके मालूम बा, लेकिन इतना यहाँ जे भी मरी वो सीधे स्वर्ग जाई। और नयका मशीन लिया ले वाड़न महाराज जी, वो फुकाए में टाइम ना लेगी, और 2 मिनट में हर हर महादेव। ઓ માં બુમા બુમ, જે શૌચ કરશે એ નરકમાં જશે, જે શૌચ નહીં કરશે એ સ્વર્ગમાં જશે. તો એમ મતલબ સમજી રહ્યા છો, વાત સફાઈની હતી, વાત હતી કે જગ્યાની પણ રક્ષા તમે કરો. જ્યારે બોલી રહ્યા હતા તો મેં જોયું કે યોગીજી હસી હસીને લોટપોટ થઈ રહ્યા હતા. આટલું હસતા પહેલા મેં ક્યારેય નથી જોયા. મહારાજજીને જો, મહારાજજીને એક તો મહારાજજીને ભોજપુરીથી ઘણો પ્રેમ છે. બીજી વાત એવી હતી કે મતલબ હું પોલિટિકલી નથી વાત કરી શકતો. જો રજતજી કલાકાર છું, આવી રીતે જ વાત કરું છું. દેશ મને એટલે જ પ્રેમ કરે છે કેમ કે હું આવો જ છું, અને હું કઈ બનાવટી કરવા જઈશ તો દેશ મને પ્રેમ નહીં કરે. પણ વારંવાર જોઈએ છે કે તમે યોગીજીના કાનમાં કંઈક ને કંઈક ફૂંકતા હો છો. શું કહો છો તમે એમને? કા હલવા મહારાજજી, ઓર સબ બઢિયા. ભોજપુરીમાં વાત કરું છું. મને ભોજપુરી, હું તમને કહું છું કે આપકી અદાલતમાં, જનતાની અદાલતમાં હું હંમેશા કંઈ પણ વાત કરું છું એમનાથી તો ભોજપુરીમાં વાત કરું છું, અને એ એમને બહુ પસંદ છે. મહારાજજીને બહુ ગમે છે ભોજપુરી. તમે એમને કહો છો કે એમનું બુલડોઝર બહુ ગમે છે તમને? જુઓ, મેં આટલી બધી મૂવી બનાવી છે, બધી ભોજપુરીમાં બહુ બનાવી છે. મેં અહીં લાશોના ઢગલા પણ જોયા છે, મેં રામગઢ સરોવરમાં લાશોને તરતી જોઈ છે, મેં હત્યાઓ થતી જોઈ છે, મેં ગનશોટ પણ જોયા છે, મેં ત્યાં લોકોને ખુલ્લા આકાશમાં બંદૂક ચલાવતા પણ જોયા છે એક જમાનામાં. અને એ જ 2017 પછી જ્યારે મહારાજજી આવ્યા અને પછી કાનૂન વ્યવસ્થાને, નિયમને એમણે ડબલ ઇન્જિન સરકારે સંભાળ્યું. આજે નહીં તો પહેલાં 4 જિલ્લાઓ એક માફિયા ચલાવતા હતા યુપીમાં, અને મૂવીમાં અને વાર્તામાં પણ મેં જ બતાવતા કે રાઇફલ ચાલે છે, આ ચાલે છે. હવે કોઈની હિંમત નથી. આ બુલડોઝર એ માટે કે તમે જો સમાજની બહેન દીકરીઓને ડરાવશો તો હફતાઓ વસૂલશો, તમે હત્યા કરશો, છોકરાઓને ડરાવશો,
લોકોમાં સમાજમાં ભય પેદા કરશો તો બુલડોઝર જરૂર ચાલશે, તમને માટીમાં જરૂર દાટી દેવામાં આવશે. અને મહારાજજી જે કહે છે એ કરે છે. તેઓ જો કહે છે કે માટીમાં મેળવી દેશું તો જરૂર મેળવી દેશે, મેળવી જ દેશે. એટલે તમે પેલો ડાયલોગ કહ્યો તો એમની માટે જલી કો રાગ કહેતે હૈ. हाँ, એટલે જ કહ્યું કે मैं जली को आग कहते हैं, जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, और इस राख से बना बारूद को योगी आदित्यनाथ कहते हैं. યોગીજી તો તમારાથી ખુશ હશે આ બધી વાતો સાંભળીને, પણ પાર્લામેન્ટમાં જે લોકો છે એ ખુશ નથી રહેતા. કેમ? જયા બચ્ચન સિનિયર છે તમારાથી ઇન્ડસ્ટ્રીમાં, સિનિયર છે પાર્લામેન્ટમાં. એમણે કહ્યું કે રવિ કિશન જે થાળીમાં ખાય છે એમાં કાણું કરે છે. 400 સવાલ મેં હમણાં સુધી 4 વર્ષમાં કરી દીધા, 7 બિલ પેશ કરી જો દીધા એમને છે. આપત્તિ કદાચ એ વાતની હતી કે એવી ઇમ્પ્રેશન ક્રિએટ કરવામાં આવી હતી કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો કામ કરે છે એ બધા ડ્રગ એડિક્ટ છે, બધા દારૂડિયા છે. એમણે મારા સવાલને જ નથી સાંભળ્યો. મેં હું એમને માં સમાન સમજું છું, હું એમના ચરણ સ્પર્શ કરું છું, હજી પણ કરું છું. મેં એમ કહ્યું હતું કે આ રીતે ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આવે છે, આપણે લોકોને એઝ હીરો ઘણું બચવાનું છે, ઘણું સંભાળવાનું છે. અને હું પંજાબના રસ્તાથી ડ્રગ્સના અને આ ઇમ્પોર્ટની વાત કરી રહ્યો હતો, અને એમણે આને રાજ્યસભાથી આન્સર બેક કર્યું. આજે આ ક્લિયર પણ કરી દઈએ, કેમ કે તમે આજે અહીંયા ઘણી વસ્તુઓ ક્લિયર કરી છે. તો આ એમને ખોટું કંઈક બીજું કહ્યું હતું, એમણે બોલિવૂડ સાથે જોડ્યું. મેં એટલે કહ્યું કે એમને હીરોઝને પણ ઘણું સંભાળવાનું છે. ભલે, પણ રજતજીએ પણ કહ્યું, અને આજે કહી રહ્યો છું આપની અદાલતમાં, તમારી સામે, આખા દેશની સામે, કે યસ, અગર જો એ થાળીમાં ડ્રગ્સ હશે, એ થાળીમાં ગંદકી એ વસ્તુ હશે, તો જરૂર એમાં હું છેદ કરતો રહીશ. તમે એક બિલ લઈને આવ્યા છો જનસંખ્યા નિયંત્રણ પર, પોપ્યુલેશન કંટ્રોલ પર, અને એ ભૂલી ગયા કે તમારા પોતાના કેટલા બાળકો છે. મારા 4 બાળકો છે. તો પોતે તો કરી લીધા, બીજાને રોકો છો. રજતજી, આ જો બિલ પહેલા આવ્યું હોત તો આપણે બધા સચેત હોત. મારી વાત માનશો કે નહીં? જો આ બિલ પહેલા પોપ્યુલેશન કંટ્રોલ માટે આવ્યું હોત તો અમે પણ કંટ્રોલમાં હોત. આજે ચાઇનાઓએ આવું બિલ બનાવ્યું છે, આજે એ ઘણી મોટી શક્તિ બની ગયું છે. અમે લોકો પણ તો તમારા 4 બાળકો છે એટલે તમે કોંગ્રેસ પાર્ટીને બ્લેમ કરો છો. એમની સરકાર પહેલા બિલ નહીં લાવી. તમે લોકો શું કહેશો હવે? તમે લોકો કહો મને, આ જવાબ આપો. તમે જનતાની અદાલતમાં, હા, અને આ કોંગ્રેસે પહેલા લાવવું જોઈતું હતું કે નહીં? આ કોંગ્રેસે બિલ લાવવું જોઈતું હતું કે નહીં? પહેલા આ બિલ આવતું તો નહીં. મારા 2 બાળકો હોત અને તમારા કેટલા હોત?